આજ આપણે એક ગામની અંદર મુલાકાત કરવા આવ્યા છીએ. ભાઈને ખૂબ સારા એવા ફાયદા થયા છે આપણા તેલના કારણે, અને ઘણી બધી જે પહેલાંની ચેલેન્જો હતી દૂર થઈ ગઈ છે આજના સમયની અંદર. તો એ ભાઈના મુખ્ય જ આપણે પરિચય અને એમનું નામ અને શું ફાયદા થશે સાંભળીશું. તો મિત્ર, શું નામ તમારું? રસિકભાઈ. પૂરું નામ? રસિક દેવસિંહ. રસિકભાઈ દેવસિંહભાઈ. કયું ગામ છે? પાટિયાળી. પાટિયાળી ગામના રસિકભાઈ દેવસિંહભાઈ. પહેલાં તમને શું શું સમસ્યા હતી? મને સુવાસની બીમારી બહુ છે. શ્વાસની બીમારી હતી. એની ગામમાં લીધી ને એ પછી બહુ સારું રહે. અને બીજી કાંઈ તકલીફ, એલર્જી કે એવું કાંઈ સમસ્યા? એલર્જી તો તમને કહું કે ભાઈ થોડુંક કાંક વજન ઉપાડવું હોય ને તો એના માટે જરીકે નથી ઉપાડી શકતો. થોડોક 5 કિલો વજન ઉપાડવું હોય ને તો ઉપડતો નથી. અત્યારે એ પીવાથી ઘણું કામ હોતું પણ ખેતીનું કરીએ. તેલ અને ગામા ઓરેજમાં. હા, કાંઈ એટલે ટૂંકમાં આ તેલ ખાવામાં સારું કે? બહુ સારું. તો તમે લોકોને શું કહેવા માગશો? તમારા મેસેજ શું દેવા માગશો? હું તો એમ કહું છું કે બધાય લે ને હા, તો બહુ સારું, પણ માણસને માન્યતા નથી. બરાબર. મારા ભાઈ હતા ને હા હા એને મસાની તકલીફ હતી હા હા અને કેન્સરની બીમારી. કેન્સરની બીમારી. ખાલી 2 ડબ્બીથી એ બધું અત્યારે ઓકે થઈ ગયું. ઓકે, થઈ ગયું. એકદમ રાગી એમ. અત્યારે એને દવાખાને એ દવા પણ અત્યારે બંધ કરી દીધી બરાબર. અને બહુ સારું છે. તો ટૂંકમાં આપણે સાંભળ્યું એ ભાઈના મુખે, રસિકભાઈના મુખે, કે એમને પહેલાં એલર્જીનો પ્રોબ્લેમ હતો, જે બીજી સમસ્યાઓ હતી ઘણી બધી. એમના એક રિલેટિવ, એમના ભાભીને હરસમસાનો પ્રોબ્લેમ હતો અને કેન્સરથી પણ પીડિત હતા. આજના સમયની અંદર ગામા ઓરિજિનલ અને તેલના સેવનથી ખૂબ બધા ફાયદા છે. એમનો મેસેજ છે કે લોકો આ તેલ જેટલું ઘરની અંદર ઉપયોગ કરે, ગામા ઓરિજિનલનો ઉપયોગ કરે તો ખૂબ સારા ફાયદા મળે એમ છે. તો નમસ્કાર, આપણે પણ લોકોને સજેસ્ટ કરીએ કે ગામા ઓરિજિનલ અને તેલનો ઉપયોગ કરે. તો નમસ્કાર, જય આરસી.